નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે પ્રાથમિક શાળા ખડાધાર એની અંદર ધાનુકા એગ્રીટેક એનો એક પ્રોગ્રામ બાળકો માટે બહુ સરસ મજાનો ચાલી રહ્યો છે। એમાં જળ એ જ જીવન એ બાબતનું આજે સોનાગ્રા સાહેબ ધાનુકા કંપનીમાંથી સામેલ છે, સાથે દેસાઈ સાહેબ પણ સામેલ છે, એની ટીમ સામેલ છે। આ બાજુ પ્રાથમિક શાળાના આચાર્ય છે અને પ્રશિક્ષણના જે છે એ બધા પણ છે, સાથે બાળકો પણ છે। તો સાહેબ વેલકમ ખડાધાર સ્કૂલની અંદર તમે આવવા બાબત। પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ સાહેબ, શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ, આજે અમે કાર્યક્રમ રાખ્યો છે વિશ્વ જળ દિવસ। આજે શું છે ખ્યાલ છે બધાને? શરીરનો કેટલા ટકા ભાગ પાણી, કેટલું પાણી છે આપણા શરીરની અંદર? કેટલું છે પાણી? હે કહો તો ભાઈ, તમે કહો તો। હા હા, તમે એવું બધા આપણા શરીરમાં કેટલું પાણી છે? કેટલા ટકા પાણી છે? હે 71% ભાગ આપણા શરીરની અંદર પાણી છે। એટલે આપણે શરીરની અંદર છે ને પાણી 71% છે। આપણે પીવામાં કેટલું જોઈએ? પછી આપણે જે ઘરની વપરાશ માટે આપણે કપડાં ધોવા, આપણે ગાડીઓ વોશ કરી, પછી ખેતીની અંદર પાણી, તમને ખબર છે આપણે બધાને ઘરે, તમારા ઘરે આરો છે બધાને કે કુવા સીટની પાછળ એનું સ્ટીકર લગાવેલું છે, એમાં તમારું નામ, પછી તમારું ધોરણ એ તમારે લખી દેવાનું છે અને તમારે એમાં સહી કરી દેવાની છે। અને આગળના ભાગમાં જે સ્ટીકર લગાવેલું છે ને એ અંદર નહીં, એમાં ચિત્ર નથી દોરવાનું, એના આગળના જે કોરી સીટ છે ને એની તમારે વ્યવસ્થિત કે ચિત્ર બનાવવાનું છે કે એમાં ચિત્રનો વિષય કયો છે ખ્યાલ છે? શું છે? હે જેને આવડતું એ આખું છોકરી રાખો। વોટર કન્ઝર્વેશન એટલે કે પાણી બચાવો। પાણી બચાવવા માટે એમાં તમે એ ચિત્રની અંદર તમે સ્લોગન પણ લખી શકો। જાણે છે શેની કંપની છે? શેની કંપની? સારું, કાંઈ વાંધો નહીં। ધાનુકા કંપની એગ્રો કે ઈદ અત્યારે તમારે છે ને ડ્રોઈંગનું ફોકસ કરવાનું છે અને તમે જે ભણો છો ને એનું ફોકસ કરજો। પછી તમે મોટા થાવ ને પછી તમને બધી જ ખબર પડી જાય દુનિયા કઈ કંપની છે એમાંથી તમને 99% ખબર નથી, બરોબર? હાલો એ મુદ્દો વાહે રાખીએ। સાહેબે બહુ સરસ મજાની આપણને 3-4 ટ્રીપ આપી પાણી બચાવવા માટે। 3-4 વસ્તુ આપણને કીધી। આપણી ઘરે નળ બધી જગ્યાએ આવે છે ને, નળ કોની ઘરે આવે છે? હાથ ઊંચો કરો તો। હવે આ જે નળ આવે છે, પંચાયતનું પાણી આવતું છે ને આપણે ટાંકામાંથી, મોટા ટાંકામાંથી, એમાંથી ઘેરે પાણીનો બગાડ કેટલા જણા થાય? હાથ નીચે કરજો ને પછી કરો પાછો ઊંચો। એમાંથી નળમાંથી ધીમું ધીમું પાણી જતું એવા કેટલા? એને તમારે એટલું જ કરવાનું છે, એ પાણીને બંધ કરી દેવાનું છે ઘેરે જઈ। થઈ જશે ને 1 કલાક પાણી ચાલુ રહીને એટલે એ 20 લીટર પાણી આપણું બગડે। કેટલું? 20 લીટર। તમે અહીંયા એટલા બધા બેઠા છો, એ પાણીનો બગાડ તમારથી અટકી જશે ને? હવે અટકી જશે, બરોબર? તમારો જે હેતુ છે, આજે તમે જે કોમ્પિટિશન ભાગ લેવાના છો, ચિત્ર બનાવવાના છો, પાણીનું બચત કરવા માટે, એ એક સંકલ્પ લઈ લીજો। હવે ઘેરે જઈ આપણે ઘેરે તમારી હવોની ઘેરે જે પાણીનો બગાડ થાય છે, એ પાણીનો બગાડનો નળ ચાલુ રહી જતો હોય તો એને બંધ કરી દેવો। ખરાબ હોય તો તમારા મમ્મી પપ્પાને કહી દેવું કે ભાઈ આ નળ બદલાવો। 10 રૂપિયાનો નળ આવે, બરોબર? પણ ખરાબ થઈ ગયો હોય તો શું થાય? આ તો સરકારી છે ને, ભલે વેડફાતું એવું થાય ને બધાને, પણ એ કરશો તો શું થાય ફાયદો? આવી બચત થાય તો શું ફાયદો થાય ખબર છે કોઈને? બોલો, ઉભા થઈને કહો। બધા તાળીઓ પાડો। આ તમે નક્કી કરી લેજો, બરોબર? હવે વાત કરી ધાનુકા કંપની, આપણે આમાં ઘણા બધાને ખેતી છે, જેને ખેતી, કેટલાને ખેતી છે? હાથ ઊંચો કરો તો।
તમારા મમ્મી પપ્પા દવા ચાટે છે ને, એ ધાનુકા કંપની ભારતની સારામાં સારી કંપનીમાં નામ આવે છે એનું, બરોબર? એની અંદર એગ્રોની આખી પ્રોડક્ટ આવે છે, એમાં ઓર્ગેનિક આવે છે, પેસ્ટિસાઇડ આવે છે. તમને એ વિષય નથી, પણ તમને એટલું જ ખાલી માર્ગદર્શન આપી દીધું કે ભાઈ એ કંપની છે એક, બરોબર? અને એના કંપનીના નેજા હેઠળ જળ દિવસ તરીકે ઉજવવા માટે તમને આ પ્રોગ્રામ કર્યો છે. બાકીનું આપણને મેડમ સમજાવશે હવે. સાહેબે આપણને આજનો જે દિવસ છે 22 માર્ચ વિશ્વ જળ દિવસ, તો જળ છે, પાણી છે, એ આપણા માટે કેટલું ઉપયોગી છે એના વિશે આપણને માહિતી આપી. કંપની છે ધાનુકા કંપની, જે ખેતી સાથે સંકળાયેલી છે, ખેતી માટેના ખાતરો છે, દવાઓ છે એ પૂરા પાડે છે. ને એટલે સમજાય છે કે આજે આપણે જે 94 જણા છે એને ભાગ લીધેલો છે ને આ ચિત્રની સ્પર્ધાની અંદર, તો સાથે સાથે આજે આ દિવસે આપણે એક સંકલ્પ પણ લેવાનો છે કે બીજું કોઈ પાણીને બચાવે કે ન બચાવે, શરૂઆત આપણાથી થવી જોઈએ. જીવન છે.